અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદમાં આવી। આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સામે ગેરવર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરટીના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી જેવી સવલતો ન અપાતો હોવાનો દાવો કરાયો। ભોજન માટે શાળા વાલીઓ પાસેથી પૈસા લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરટીના વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપાતા હોવાની પણ ફરિયાદ છે। 2 વર્ષમાં વાલીની ડીઓને 35થી વધુ ફરિયાદ છતાં જવાબ નથી આપવામાં આવ્યા। અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો પણ વાલી દ્વારા દાવો કરવામાં આવ્યો છે। મારી ફરિયાદ મારું બાળકે 2024-25માં આરટી અંદર એડમિશન લીધેલ તે સંદર્ભે બાળક સાથે થયેલ તમામ ભેદભાવ અને શાળા નોર્મ્સ એન્ડ સ્ટાન્ડર્ડ ફોલો નથી કરતી। જે કંઈ નિઃશુલ્ક સેવાઓ ફેસિલિટી સ્કૂલ તરફથી મળવા પાત્ર છે તે બાળકને આપવામાં નથી આવતી। ફ્રી એન્ટાઇટલમેન્ટ જેમ કે યુનિફોર્મ છે, પાઠ્યપુસ્તક છે તે આપવામાં નથી આવતા અને બાળકને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। તે સંદર્ભે ડીઈઓ સાહેબને લગભગ 2 વર્ષની અંદર 35 જેવી ફરિયાદ આપેલી છે। જે ફરિયાદ ઉપર 2 વર્ષ સુધી કાર્યવાહી ન કરવાથી મેં આગળ ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન સાહેબને મેં રજૂઆત કરેલ અને તેમણે આ પત્ર દ્વારા ઓર્ડર કરેલ છે કે ભાવસરભાઈની ફરિયાદ ઉપર, વાલીની ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી કરવી અને તે સંદર્ભે રિપોર્ટ ડાયરેક્ટર સાહેબની કચેરીએ જમા કરાવવા વિનંતી। સમસ્યામાં એવું છે કે મારું બાળક, મારી બેબી દીપિકા નામ છે, એને આરટીમાં મેં એડમિશન લીધેલું છે। તો એ સંદર્ભે એક્ટિવિટી, ફૂડ અને એ બધાના રૂપિયા મારી પાસે માંગવામાં આવે છે, જે મેં શરૂઆતમાં 5,500 ભરેલા છે, બરાબર। એ પછી મને કે હવે તમે બીજા પૈસા ભરો અને એકાઉન્ટમાં જઈને તમારું જે બી ભરવાના છે એનું લિસ્ટ